સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા કારોબારી દિવસે તેજી સાથે બંધ. નિફ્ટી 26,000ના સ્તરને પાર તો નિફ્ટી બેંક અને મિડ કેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા. ગ્રોનો ગ્રોથ યથાવત. આજે ફરી શેરમાં 17.5%નો આવ્યો ઉછાળો. માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર. તમામ બ્રોકિંગ કંપનીઓની કુલ માર્કેટ કેપ કરતાં વધારે થઈ માર્કેટ કેપ. ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ આગળ વધી. સરકારી ઓઇલ કંપનીઓએ 2026 માટે અમેરિકાથી એલપીજી ઇમ્પોર્ટનો કર્યો કરાર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કરી પોસ્ટ. આ તરફ સમાચાર બાદ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં તેજી. છેલ્લી કેબિનેટ બેઠક બાદ સીએમ નીતિશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું. વિધાનસભા ભંગ કરવાની કરી ભલામણ. 19 નવેમ્બરે થશે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક. 20 નવેમ્બરે થશે શપથ ગ્રહણ. દિલ્હી બ્લાસ્ટ મામલામાં ધરપકડ. આતંકી આમિર રાશિદ 10 દિવસની એનઆઈએ રિમાન્ડ પર. આમિર પર ડોક્ટર ઉમરની બ્લાસ્ટમાં મદદ કરવાનો આરોપ. એનઆઈએ પ્રમાણે શું બોમ્બર હોઈ શકે છે જૈશનો આતંકી ડોક્ટર ઉમર. સાઉદી અરબના મદીનામાં બસ ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર. દુર્ઘટનામાં ઉમરાહ પર ગયેલા 40થી વધારે ભારતીયોના મોતની આશંકા. ભારતીય દૂતાવાસ પીડિત પરિવારોની મદદમાં જોડાયા. દુર્ઘટના પર પીએમ મોદીએ દર્શાવ્યું દુઃખ. અને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા. બાંગ્લાદેશની અદાલતે સત્તા પલટ દરમિયાન લોકોની હત્યા માટે ગણાવ્યા દોષી. પૂર્વ ગૃહમંત્રી અસુદ્દજમા ખાનને પણ ફાંસીની સજા.